ત્યારબાદ કયા ટેબ્લોએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ટોચનો પુરસ્કાર જીત્યો છે? તો આમાં નામ આવશે મહારાષ્ટ્રનું, કારણ કે મહારાષ્ટ્ર જો બે રીતે ટેબ્લોની પસંદગી થાય છે. એક તો કે લોકો દ્વારા કરવામાં આવે, અને બીજું તો કે એક કમિટી બને એટલે કે જ્યુરી બને અને જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવે. તો જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવે ને એમાં મહારાષ્ટ્રની પસંદગી થઈ. જ્યારે લોકો દ્વારા પસંદ કરવામાં આવે ને આ માયગ્રો એપ છે ને એમાં ત્યાં વોટ મૂકવામાં આવે, એમાં તો કે ગુજરાતની પસંદગી થઈ. આપણને યાદ રાખવાનું છે મહારાષ્ટ્રનું, ભાવનામાં ન હોય જતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ મહારાષ્ટ્રનું પરીક્ષામાં પૂછાશે. તો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની નૌકાદળ સશસ્ત્ર દળોમાં ત્રણેય પાંખોની શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી તરીકે પસંદ કરવામાં આવી છે. અને ગણેશ ઉત્સવ દર્શાવતી ઝાંખી જે મહારાષ્ટ્રના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ટોચનો પુરસ્કાર મળ્યો છે. જ્યારે સાંસ્કૃતિક મંત્રાલયે વંદે માતરમના 150 વર્ષ વારસાની ઉજવણી કરી હતી ને એ ઝાંખી મંત્રાલયો વિભાગની શ્રેણીમાં પસંદ થઈ છે. તો મંત્રાલયોની શ્રેણીમાં સાંસ્કૃતિક મંત્રાલયની, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં મહારાષ્ટ્રની અને કેન્દ્રીય શસ્ત્ર દળોની વાત કરીએ ને સહાયક દળોમાં દિલ્હી પોલીસની પસંદગી થઈ છે. આ તમામ પુરસ્કારોની પસંદગી જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવે છે અને એ પેનલે એટલાની પસંદગી કરી છે. જ્યારે ત્રણેય પાંખોમાં શ્રેષ્ઠ કીને કીધું છે તો નૌકાદળને શ્રેષ્ઠ કીધું છે. તો આ ચાર વસ્તુ મોસ્ટ 4 પોઈન્ટ બને છે, એ યાદ રાખવા. હવે જે લોકોની પસંદગી થાય ને એની વાત કરી લઈએ. લોકપ્રિય પસંદગી શ્રેણીમાં વાત કરીએ તો માયગ્રો પોર્ટલ પર હાથ ધરાવતા ઓનલાઈન મતદાન આધારે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. એમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તો ગુજરાતનો ટેબ્લો પ્રથમ નંબરે રાખ્યો છે. સ્વદેશી અને આત્મનિર્ભરતા સ્વાતંત્રતા મંત્ર વંદે માતરમની થીમ ઉપર હતો અને રાષ્ટ્રધ્વજનું આખું અર્પણ કર્યું હતું. આપણે મંત્રાલય વિભાગોમાં વાત કરીએ તો શિક્ષણ શાળા જે સાક્ષરતા વિભાગ વિષય વસ્તુ શિક્ષણ નીતિ ઉપર હતું, જે 2020ની છે ને નેશનલ એજ્યુકેશન પોલિસી એના ઉપર હતું. જ્યારે શ્રેષ્ઠ મેસિંગ ટુકડીમાં વાત કરીએ તો આસામ રેજિમેન્ટની પસંદગી થઈ. અને કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળોના સહાયક દળોની વાત કરીએ તો CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પસંદગી થઈ. ઓલામાં રાજ્યમાં મહારાષ્ટ્ર મંત્રાલયમાં સાંસ્કૃતિક મંત્રાલય, દિલ્હી પોલીસની પસંદગી થઈ, અહીં આસામની થઈ અને નૌકાદળની પસંદગી થઈ, અહીં CRFની પસંદગી થઈ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ બને છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. એક પ્રશ્ન તમારા આવનારી તમામ એક્ઝામોમાં હશે તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને 26 જાન્યુઆરી 2026ના રોજ આપણે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો, તો એની થોડીક ઝાંખી જોઈ લઈએ. થીમ તો કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા ને એના ઉપર હતી. મુખ્ય અતિથિ તરીકે ઉર્સુલા વોન ડેર લેયન જે યુરોપિયન કમિશનના પ્રમુખ હતા અને એન્ટોનિયો કોસ્ટા જે યુરોપિયન યુનિયનના પ્રમુખ હતા. આ બંને આપણે હાજરી આપી હતી, તો યાદ રાખવા. અને ભારતે પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ ક્યાં યોજી હતી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. આપણને ખબર છે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે પહેલી વહેલી જે શું કહેવાય રિપબ્લિક ડે ઉજવ્યો હતો, જેની ઉજવણી નવી દિલ્હીના ઇરવિન એમ્ફિયન જે હવે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ છે ને ત્યાં થઈ હતી. કર્તવ્ય પથ કે જે રાજપથ આપણે કહીએ છીએ ત્યાં નથી થઈ, તો ખાસ એ પણ યાદ રાખવું. અને 1955થી આપણે રાજપથ જે હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાય છે ત્યાં પરેડનું આયોજન કરવાનું શરૂ થયું છે અને ત્યાંથી આજ સુધી આપણે ત્યાં આયોજન કરીએ છીએ. તો ખાસ અહીંથી મહત્વનો પ્રશ્ન નીકળી જાય છે, 2 સ્ટાર મારીએ છીએ. ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે બધા કર્તવ્ય અથવા તો રાજપથ તરફ જ જાત, તો એ નથી જવાનું. આપણે એક પ્રશ્ન લઈને આવવાનો છે એટલે 1 માર્ક લઈને આવવાનો છે. તો 1.5 એટલે 25 માર્ક તમે બસાવો છો. પૂરેપૂરો હવા માર્ક બસાવો, કારણ કે જે ખોટો પડે એના પછી અથવા તો 30 જે કપાય એ પણ બસાવો અને આ પણ બસાવો. તો આવી જ માહિતી મળતી રહી તો ડેઈલી જોયા કરો અને વિડીયો પૂરો જોવાનું રાખો. તો ખાસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી આવી જ માહિતી માટે.